જરૂરી હાલ આ ટ્રેનિંગ જે છે એ યોગની બની ગઈ છે। નિરોગી અને સ્વસ્થ આયુષ્ય જીવવા માટે એક અને માત્ર એક રસ્તો જો જોઈએ તો એ આ યોગ છે। આના 8 અંગોનો વિશેષ અભ્યાસ કરો। જીવનશૈલીમાં આને નિયમિત એક સમય અને એક સ્થાન આપો। માંથી શીખવાડવામાં આવે છે તે અને સ્વચ્છતાનું પણ એટલું જ મહત્વ છે। આપણે દિવસની શરૂઆત કરીએ ત્યારથી આપણી ખાલી આજુબાજુની વસ્તુઓ જો આપણે શિસ્તમાં અને ચોખ્ખાઈથી રાખીશું, જેટલું આપણું ચોખ્ખું આપણી આજુબાજુનું વાતાવરણ હશે એટલી આપણા મનમાં પોઝિટિવિટી આવશે, પણ સરસ બનશે। ચોખ્ખાઈમાં કામ કરવાથી, સ્વચ્છતામાં રહેવાથી આપણે લોકોને આખો દિવસ પણ સરસ જાય અને આનંદમય અને ઉત્સાહથી જાય છે। તો સ્વચ્છતા અને આવી પ્રવૃત્તિઓ સાથે આપણે જો દિવસ ગુજારીએ તો બીજા દિવસે પણ આપણે સરસ ઉર્જા મળે અને સરસ જીવન જીવી શકીએ। ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ ગંગા વીર હિમાચલ યમુના ગંગા उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा छल गण मंगल दायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 हे भारत माता की भारत माता की वंदे वंदे वंदे। યોગનું પાલન કરશો, યોગ કરશો અને સમાજને અને આપણા દેશને સમૃદ્ધ કરશો। જય જય ગરી ગુજરાત, વંદે માતરમ। એ આપણા સનાતન ધર્મની પહેચાન છે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી જે આજ વિશાખાપટ્ટનમમાં યોગ દિવસ ઉજવવાના છે એવા નરેન્દ્રભાઈની પ્રેરણાથી સમગ્ર વિશ્વએ યોગ દિવસને સ્વીકાર્યો। એટલે આપણા માટે એક ગૌરવ છે કે આપણે જે હિન્દુસ્તાનમાં રહી રહ્યા છે, જે આપણી એક યોગ પ્રણાલી છે એને વિશ્વએ સ્વીકારી છે। તો આજ આપણા માટે એ પણ ગૌરવ દિવસ છે અને યોગ એ માત્ર એક પ્રક્રિયા નથી, પણ આપણા જેટલા બી આપણે યોગ દરમિયાન ફાયદા ગણવામાં આવતા હતા પૂજાબેન દ્વારા, એ ખરેખર હું મારી આસપાસ શાંત અને પ્રિય વાતાવરણ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીશ। હંમેશા સંતુલિત રાખીશ, તેમજ મારો વિકાસ સમાયેલો છે। હું કટિબદ્ધ છું મારી જાતને